આ સમાજનો મેળો, સમાજ એટલે જ્ઞાતિ, અને જ્ઞાતિના મેળામાં તમે રણાસણના કિનારે સમાજ સેવાના એક કાર્યક્રમમાં હાજર રહી અને તમે ગંગામાં ડૂબકી મારી રહ્યા છો એવા આપ સૌનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. હમણાં મને આઇકોન એટલે આમ તો નિયમ એવો છે કે એક સન્માન પત્ર મળે એટલે તમારે બધું છોડી દેવાનું, પણ હું છોડવાવાળો માણસ નથી. આપણે પૂર્વજોની પૂજા કરનારા માણસો છીએ. દરેક વ્યક્તિ શ્રદ્ધામાં માનતો હોય કે અંધશ્રદ્ધામાં માનતો હોય, એ એના પૂર્વજની પૂજા કરે છે. આ 22 ગામ સમાજની સ્થાપના તમારી ચોથી પેઢીએ કરેલી છે. તમે ગવાડા, રણાસણ, વિજાપુર, આજોલ, બામોસણા, શાહપુર કોઈ પણ ગામના એક વ્યક્તિને પકડો તો 50, 100, 150 વર્ષ પહેલા એને આ સમાજની રચના કરી દીધી. અને એ સંસ્થાને જો આપણે પતાવી દઈએ, આવા ખાનગી મંડળો, ખાનગી NGOs ભલે એમનું કામ કરે, પણ આ દીકરીઓને આજે લગ્ન સંસ્કાર જ્ઞાતિ આપે છે. આ દાન જ્ઞાતિના પ્રામાણિક લોકોએ દાન આપ્યું છે. આ જેટલા દાતાઓ છે એમાં કોઈની મથરાવટી મેલી નથી. તમારી મથરાવટી મેલી હોય અને તમે 100 કરોડનું પણ દાન કરો તો એનું ફળ તમને મળતું નથી. આ જ્ઞાતિનો કાર્યક્રમ છે અને જ્ઞાતિના સજ્જન લોકો, જ્ઞાતિ પ્રેમી લોકો ભેગા થઈ અને આ પછી કાર્યક્રમ કરે છે. એટલે આમાં જેણે જેણે યોગદાન આપ્યું, કારણ કે સાહેબ ભાષણ કરવું તો બહુ સહેલું છે, પણ છોકરો કે છોકરી ભણાવ્યો હોય ને, મેં મારો છોકરો હમણાં ભણાવ્યો તો નાકે દમાવી ગયા. તો આ 13 છોકરાઓ અને 13 છોકરીઓને ભણાવવાની એ બહુ કઠિન બાબત છે. એના માટે હું રાકાભાઈ બહાદુર, અમે એમનું મૂળ નામ રાકેશભાઈ છે, ઘણા એમને માધાભાઈ કહે છે, હું એના બહાદુરભાઈ કહું છું. તો 6ઠ્ઠી વખત પણ આજે પરંપરા સમાજે શરૂ કરેલી એ એમને જાળવી રાખી છે. બદલ રાકેશભાઈ, એમના સક્રિય સાથી પદાધિકારી થવાથી કામ થતું નથી, એમાં સક્રિયતા પણ હોવું જોઈએ. એવા તમામને હું ધન્યવાદ આપું છું. રાત્રે 12 વાગ્યા સુધી રસોડામાં જે જાગ્યા અને જે લોકોએ આપ સૌનું આતિથ્ય સ્વીકારવા માટે જે સેવા આપી, એવા નામી અનામી તમામ લોકોને, તમામ જ્ઞાતિ ભાઈઓને હું ધન્યવાદ પાઠવું છું. હવે વાત રહી